જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? એકદમ મસ્ત, એકદમ સુપર ડુપર. તો આજે હતું રક્ષાબંધનનો તહેવાર આજે હતો. સવારથી સાંજ સુધી અત્યારે વાગી ગયા છે અમારે 10 વાગી ગયા છે અને રક્ષાબંધનનો તહેવાર થઈ ગયો છે પૂરો. બધાને રાખડી બાંધી દીધી છે અને આજે જમવા માટે દીપકભાઈનું ઘરે નથી ગયા, અહીંયા આવ્યા છે. દીપકભાઈને કીધું કે આપણી ઘરે જમજો, આપણી ઘરે મસ્તથી ભજીયા બનાવીએ. વરસાદ પણ ચાલુ છે મસ્ત. તમારે ત્યાં વરસાદ છે કે નથી કહેજો કોમેન્ટમાં, કેમ કે વરસાદ મારા ખ્યાલથી નથી. અને આજે અમારે રસોડામાં બની રહ્યા છે ભજીયા. તાવડો મૂકી દીધો છે મસ્ત ભાઈ ગેસ ઉપર અને રોટલી બધી બની ગયું છે. અને પ્રસાદ પણ રવો બને ને, રવો પ્રસાદ બનાવી નાખ્યો છે. તેલ ગરમ થાય છે અને આ ભજીયાનો લોટ બંધાઈ ગયો છે. બસ તો હવે તૈયારી ચાલુ છે આપણે ભજીયા બનાવવાની. એકદમ મસ્ત ભજીયા બનાવવાના છે, સુપર ડુપર. તો ભજીયા અને દીપકભાઈનું જમવાનું આપણે ઘરે રાખેલું છે આજે. તો દીપકભાઈ પણ અહીંયા આવી ગયા છે આપણા ઘરે અને રાજુ મામા આવે છે. તમને બતાવી દઉં ત્યાં સુધી આ લોટ બંધાઈ જાય મસ્તથી. હા, તો આપણે શું છે ને તમને બતાવી દઉં. ઓલા ઘરમાં બધા બેઠા છે, રાજુ મામાને. મારે તો ઉપવાસ છે, એકટાણું છે એટલે. ને આ આપણે અહીંયા ટીવી ચાલુ છે અત્યારે મસ્ત પૈકી. અને આ આપણે ત્યાં એટલે આ આપણે દીપક બધા આવી ગયા છે. આપણે ત્યાં મનકાકી બેઠા છે મસ્ત પૈકી અને દીપકભાઈ મસ્ત લંબાવી છે. રાજુભાઈ આપણે ત્યાં એકદમ સુપર ડુપર આવી ગયા છે જમવા માટે. તો આપણા ઘરે આજે જમવાનું છે. રાજુ મામાનું બધાનું જમવાનું રાખ્યું છે. નોર્મલ બોલવાનું કહે છે દિવ્યાબેન, તો નોર્મલ આપણાથી બોલાતું નથી. આપણે એવું બોલીએ કેમ. તો હવે આપણે જાય છે રસોડામાં, ભજીયા બનાવે છે. એકાદો ઘાણો તૈયાર કરે, એકાદો ઘાણો કે ભાણો મસ્ત પૈકી ભજીયાનું. વાહ, ભજીયાનું એક નંબર ભજાઓ ભાઈ. હાલો ચાલુ કરીએ ભજા નાખવાનું. ભજો ઓ થઈ ગયું ગરમ તેલ. હા થઈ ગયું છે. તોય થોડીક વાર લાગશે ને જી. હાલો વાંધો નહીં, ગરમ થવા દો. હવે જો ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. પહેલો ખાણો હમણાં નીકળશે મસ્ત પૈકી. અને મારે મેડમ ભજીયા બનાવે છે ધબધબાટી બહાટી. અને ઓલું પાલકનું નાખ્યું કે તમે? અચ્છા, તો રીટાબેનની ઘરે ભજીયા બનાવ્યા હતા ને એવી કોશિશ ચાલુ છે. રીટાબેન મેં કીધું કે આપણે રીટાબેનની જ્યાં ભજીયા જેવા બન્યા ને એવા જ બનાવવાના છે. તો દીપકભાઈનું આજે જમવાનું રાખ્યું એટલા માટે ખાસ કરીને તમારી ઘેર જેવા બનાવ્યા હતા ભજીયા એવા જ ભજીયા આપણે બનાવવાના છે. તો રીટાબેનને પાલકને નાખીને પાલક પનીર ગયા, પાલક નાખીને વાહ પાલક ભજી તો એ બનાવે છે. જોઈએ આજે તમારી ઘેર બન્યા હતા એવા ભજીયા થાય છે કે નહીં. તો એ હું બને આગળ થાય ને એટલે હું ચેક કરીને તમને કે તમારા જે બન્યા હતા એવા છે કે નહીં એવા તમને ચેક કરીને કે. હવે બને છે. આપણે પહેલો ગાણો નીકળે છે અને ત્યાં જમવા બે ઓલી મળી કાઢી ત્યાં દઈ દીધું જમવાનું બધાને. હાલો ત્યાં જમવાનું પીરશો તો પછી અહીંથી ભજીયા આવે ગરમા ગરમ. હાલો દિવ્યાબેન મસ્ત ગીત વગડે છે, અમારા જમાના ગીત વગડે. જોડિયા પાવા વાગે ભાઈ નહીં આવે એનો અવાજ આવો ન જોઈએ ગીત ને. જય માતાજી, જય સ્નેહલતા, જય નરેશ કનોડિયા. એ ધબધબાટી વાગે રે ધમાલ તારા, જોડિયા પાવા ધબધબાટી વાગે રે ધમાલ તારા. હે
ફ્રીજ ખોલી નાખી વનકાકીએ શું કાઢો ફ્રીજમાંથી બાટલું પાણીની બાટલી વાહ સુપર ડુપર મસ્ત મસ્ત ભજીયા એક ગાણો નીકળી ગયો છે અહીંયા મસ્ત વાહ હવે આપણે ચેક કરશું ખાઈને પછી કેવા બન્યા છે એ ખાવા ટાણ કે છે ઓકે ઠીક ચાલો હવે આપણે જમવા બેસી જાય હે હાલો તો તૈયાર થઈ ગયું છે શાક ને મસ્ત પૈકી વટાણા બટેટાનું શાક રોટલી ભજીયા અને આ પ્રસાદ રવો અને દિવ્યાબેન અને રાજુ મામા અને બધાય જમવા બેસી ગયા છે જો મસ્ત હતી હાલો જમવા હાલો બધાય હવે હું ભજીયા ચાખીને તમને કહું કેવી રીતે કેવા બન્યા છે એવું તમને કહું છું ઓકે હાલો તો પછી આપણે ભજીયા ટેસ્ટ કરીએ અને આ ભજીયું છે મસ્ત ભજીયા બનાવ્યા છે હું ચાખું તો પછી કહું કેવા છે એમ કે રીટાબેન ત્યાં બનાવ્યા મસ્ત એવા છે કે નહીં તો પછી આપણે ખબર પડે કે ભાઈ આવા ભજીયા મસ્ત લાગે મસ્ત હાલો છે પોતા પોતા પણ જોવો રીતે મસ્ત છે જલ્દી મસ્ત છે તો દીપકાનું બધાને જમવાનું આજે આપણી ઘરે છે મસ્ત પછી જમી કાઢીને મોજે પછી નવા વિડીયોમાં મળશું પાછા ક્યારે હાલો આવજો બાય બાય જય માતાજી ગુડ નાઇટ